મમ્મી, પપ્પા ગયા એ વાતનું દુઃખ અમને લોકોને પણ છે. પણ જુઓ, આ રીતે રડવાથી હવે હવે પાછા તો નથી આવી જવાના ને. જે થયું છે એ બધું ભૂલી જાઓ મમ્મી. કેવી રીતે ભૂલું દીકરા? હું કેવી રીતે ભૂલું? તારા પપ્પા આપણને મૂકીને વયા ગયા. તારા મૂકીને વયા ગયા. મારા પપ્પાએ બહુ જ ખોટું કર્યું બે લગ્ન કરીને. એને આવું નહોતું. જુઓ મમ્મી, રડવાનું એ વ્યક્તિ માટે હોય કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ, જે આપણને પ્રેમ કરતું હોય. પણ તમે તો એ વ્યક્તિની પાછળ રડીને સમય બગાડી રહ્યા છો કે જે વ્યક્તિએ ક્યારેય પણ આપણને પોતાના તો માન્યા જ નથી. બસ માત્ર ને માત્ર વિચાર્યું તો પોતાનું. તમને છેતરીને તમારી સાથે લગ્ન કર્યા, દગો કર્યો ને તમે જો કે આવા વ્યક્તિને માટે થઈને તમે રડી રહ્યા છો મમ્મી. ના દીકરા, તું તારા પિતા વિશે આવું ના બોલ. તું જે વિચારે છે ને એ સાવ ખોટી વાત છે. તું એવું ના બોલ. તમે જણાવો ને મમ્મી, સાચી વાત કઈ છે? પપ્પાનો ચહેરો જેવો છે એવો તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. એટલે મમ્મી, હા, કેવી રીતે તમે વાતને છુપાવશો? વિચાર કરો ને. પપ્પાએ જે કંઈ પણ કામ કર્યા છે બધા દેખીતા છે ને. અરે, એક પત્ની હોય તો બરાબર છે, માની લઈએ. પણ તમારી સાથે આવો દગો કરવાની શું જરૂર હતી? અરે, તમારી સાથે પ્રેમ કરવાનું નાટક કર્યું, ખોટે ખોટા લગ્ન કર્યા, અને જ્યારે તમને બબ્બે સંતાનો થયા ત્યારે તમને, મને અને આ ઘરને છોડીને જતા રહ્યા. હા મમ્મી, ભાઈ ક્યાં ખોટું કહે છે? સાચું તો કહે છે. પપ્પાએ બહુ જ ખોટું કર્યું તમારા સાથે. નિશા, તું હવે મારા પતિ વિશે એક શબ્દ પણ ના બોલતી. કેમ નહીં બોલીએ મમ્મી? બોલીશું અમે, કારણ કે એમણે જે કર્યું છે એ ખોટું જ કર્યું છે. ના દેવાંગ, તમે બંને ભાઈ બહેન કહો છો ને એ વાત ખોટી છે. તારા પિતા મને બહુ પ્રેમ કરતા હતા. પ્રેમ કરતા હતા કે પછી પ્રેમનું નાટક કરતા હતા? જો પ્રેમ કરતા હોય તો પછી જે પ્રોપર્ટી એમની પાસે હતી એમાંથી આપણા નામે પણ અડધી પ્રોપર્ટી કરતા જાત ને. હા, આ બધી જ પ્રોપર્ટી એમણે પોતાની પહેલી પત્નીના નામે શું કામ કરી નાખી? હા મમ્મી, આવું શું કામ કર્યું પપ્પાએ? દીકરા, એમની કઈક મજબૂરી હશે, નહીં તો તારા પપ્પા આવું ક્યારેય ન કરે. મને વિશ્વાસ છે તારા પપ્પા ક્યારેય આવું ન કરે. શું મજબૂરી હોવાની મમ્મી? બસ નાટક હતું તમારી સાથે કરવાનું એમને. એમનું નાટક પૂરું થઈ ગયું એટલે પોતે જતા રહ્યા. અને હા, ચાલો ને માની લઈએ કે ઘર આપણા નામે ન કર્યું, પણ એમનો બિઝનેસ, એમાંથી પણ અડધો ભાગ તો આપણો લાગે જ ને મમ્મી. હા મમ્મી, 50% ભાગ તો આપણો લાગે જ ને. પ્રોપર્ટી 50% તો આપણી પાસે હોવી પડે ને. તમે બંને કેમ નથી સમજતા? એમને કઈક અડચણ હશે ને તમારા બંને સાથે આવું દગો કરીને શું ફાયદો? તમે પણ એમના દીકરા જ છો ને. મમ્મી, તમે મારા એક સવાલનો જવાબ આપો. હાલો, હું સ્કૂલે જાઉં છું, કોલેજ જાઉં છું, ત્યાં બધા મને મેણા મારે છે, પડોશી વાળા મેણા મારે છે, એનું શું મમ્મા? સાંભળી લેવાના મેણા. મમ્મીનો જવાબ આ જ હશે. કારણ કે મને તો એ વાત નથી સમજાતી કે મમ્મી ભોળા બની રહ્યા છે કે પછી આટલા ભોળા જ છો મમ્મી તમે. અરે, શું કામ ને મમ્મી તમે અહીંયા બેઠા બેઠા પોતાનો સમય બગાડો છો? અરે ચાલો ને એ લોકોની પાસે જઈએ અને માગી લઈએ આપણી પ્રોપર્ટી પણ. ના દીકરા, એવું ન કરાય. એ લોકો તમને પ્રોપર્ટીમાં ભાગ નહીં આપે શું તો? કામ નહીં આપે મમ્મી? એ પ્રોપર્ટીમાં કાયદેસરનો હક અમારો પણ બને છે. અમે લોકો પણ પપ્પાના સંતાનો છીએ. મમ્મી, ટ્યુશનની અને કોલેજની ફીસ ભરવામાં ભાઈ રાત દિવસ મહેનત કરે છે. જો પ્રોપર્ટી અડધી આપણા નામે હોત તો ભાઈને આટલું બધું ના કરવું પડે. અત્યારે ભાઈ એના સપના અડધા મૂકીને મારા સપના પાછળ રાત દિવસ મહેનત કરે છે.
તો એનું શું કરવાનું બોલો મમ્મી? છે કોઈ જવાબ તમારી પાસે? હા મમ્મી, આ નાનકી સાચું જ કહી રહી છે. એ લોકો તો અત્યારે પોતાના ઘરના ઘરમાં રહીને હેશો આરામવાળી જિંદગી જીવી રહ્યા છે, અને આપણે આ ભાડાના ઘરમાં. એનો દીકરો તો પપ્પાએ આપેલી ઓફિસ સંભાળી રહ્યો છે, અને હું નાની અમથસી નોકરીમાં. એ લોકોને તો કોઈ વાતની કમી નથી મમ્મી. રહી ગયા આપણે લોકો. જુઓ, કાયદાકીય રીતે આપણો પણ હક છે એમની પાસે, અને બધી જ મિલકતોમાંથી આપણે આપણો હક મેળવવો જ રહ્યો. દીકરા, તમે મને આટલું બધું કહો છો તો તમારી વાત પર હું સહમત છું, પણ મને મારો હક તો મળશે ને? મારા બે દીકરાનો હક તો મળશે ને? ચિંતા નહીં કરો મમ્મી, આપણને લોકોને આપણો હક મળશે જ, જરૂર મળશે. અને આપણો આ હક હું તમને અપાવીને જ રહીશ. હા? આ રોનકના પપ્પા ગયા ને પછી તો સમજાતું જ નથી. રોજ કંઈક ને કંઈક ઉપાધિ આવતી જ જાય છે. વાહ, કેટલા શાંતિથી બેઠા છો તમે અમારા બાપની મિલકત અડપીને. આ શું બોલે છે એનું ભાન છે તને? હા, ભાન છે એટલા માટે તો બોલી રહ્યો છું. અમારા બાપની મિલકત તમે લોકોએ તમારા નામે કરાવી લીધી હે ને? તારા બાપ છે ને એ મારા પહેલા પતિ હતા, અને એ પણ લીગલી. હા, તો તમે કહેવા શું માંગો છો? એ જ કહેવા માંગુ છું કે એના ઉપર સૌથી પહેલો અધિકાર અમારો લાગે, તમારો નહીં. આપ્યો, પહેલો અધિકાર તમને લોકોને આપ્યો, પણ પછી બીજો અધિકાર તો અમારો લાગે કે નહીં? આ તો તારો અધિકાર લે ને નીકળાઈ દી. અહીંયા શું કામ આવ્યો છે? તો લાવો ને. શું? અમારા પપ્પાએ મર્યા પહેલા જેટલી પણ માલ મિલકત બનાવી છે એમાં મારો હક, હિસ્સો અને અધિકાર આપી દો. ક્યાં લખ્યું છે કે એમાં તમારો હક છે? અને અત્યાર સુધી ક્યાં હતા? આજે જ કેમ હક લેવા આવ્યા? કારણ કે મારા પપ્પા ઓફ થઈ ગયા છે. એ વાતને આજે 1 મહિનો થવા આવ્યો છે, અને તમે જે મિલકતો ભોગવી રહ્યા છો ને એમાં મારો પણ હક બને છે કાયદેસરનો. શું ક્યારનું માંડ્યું છે મારા પપ્પા, મારા પપ્પા, મારા પપ્પા? હું બોલતી નથી ને તું બોલે જાય છે. તને ખબર છે મારા દીકરાનો પહેલો અધિકાર છે. આ એમનો મોટો દીકરો છે ને હું એમની લીગલી પત્ની છું. હા, તો મારા મમ્મી પણ એમના પત્ની છે. આ વાતને નહીં ભૂલતા. તારી માં એ ખબર નહીં મારા વરને કઈ જાળમાં ફસાવ્યો અને તમારા જેવી ઓલાદોને પેદા કરી. તો તમારા વરને સંભાળીને રખાય ને તમારે, કે આવી વાતોમાં ના આવે. શાંતિથી વાત કર. અમારા ઘરમાં આવીને તું અમારી જ સાથે આવી રીતે વાત કરે છે? હા, તમારા લોકોની સાથે જ વાત કરું છું, કારણ કે તમે લોકો સીધી રીતે મારો હક નથી આપી રહ્યા. એ તો નહીં મળે. મળશે જ નહીં. શું કામ નહીં મળે? શું કામ નહીં મળે? શું કામ મળે? તારો કોઈ હક બનતો નથી. કહેવાથી કોઈ હક ના બની જાય. હા, અને તારે લીગલી પણ પગલાં લેવા હોય ને તો તું લે. તને હક નહીં જ મળે. તને ખબર છે, કારણ કે આ ઘર પહેલેથી જ મારા દીકરાના નામે કરી દીધું છે. મમ્મી, તમે કોને સમજાવો છો? આનામાં છે ને એટલી બુદ્ધિ નથી કે આ બધી વાતની ખબર પડે. આને તો છે ને બસ પ્રોપર્ટીની પડી છે. આવ્યો ત્યારનો બસ મારો હક, મારો હક. બાપથી કઈ લેવા દેવા નથી. લાગે છે કે આની માના લગ્ન છે ને એની માએ આ પ્રોપર્ટી માટે જ કર્યા હતા. હા, મારી માએ પ્રોપર્ટી માટે જ લગ્ન કર્યા હતા. અને તમે શું કામ લગ્ન કર્યા છે આ ઘરમાં? કે તમે આ બધાનો સાથ દઈને અમારી મિલકતો હડપી શકો એટલા માટે. મારી વહુ સામે બોલવાની હિંમત નહીં કરતો. શું? હા, તો વહુને પણ કહી દો કે પોતાની મર્યાદામાં રહે. વધારે બોલવાની જરૂર નથી એને. તું અમારા ઘરમાં આવ્યો છે એટલે બોલાશે. તારથી જે થાય ને એ કરી લે છે. અમારા ઘરની વાત હશે તો એ વચ્ચે બોલશે, કારણ કે એ અમારા પરિવારનો હિસ્સો છે, તું નહીં. હા, તારા જેવી નાજાયઝ ઓલાદો તો છે ને રસ્તે ક્યાંય રખડતી હશે. અને તમને લોકોને શું કહેવાય ખબર છે? હા, કૂતરા બિલાડાની ઓલાદો કે પછી ભૂંડડાની ઓલાદો. હા, તમારી પાછળ નામ તો લાગી જાય પણ કોઈ હક ન મળે, અને હક ન મળે એટલે હક જતાવા આવે. એ પણ આવી રીતે. ભૂલી જ ગયો હતો હું કે હું તો મારા બાપની નાજાયજ ઓલાદ છું ને. અરે, નાજાયજ ઓલાદ હું નહીં, પણ આ છે આ. કારણ કે તમે છે ને પત્ની તરીકેનો પ્રેમ જ નહોતા
આપી શક્યા. મારા પપ્પાને જે જરૂર હતું એ તો ક્યારે આપ્યું નથી અને વળી પાછા મારી સાથે વાતો કરો છો. અચ્છા, તારી માએ શું કામણ કરીને મારા વરને છીનવ્યો છે અમને શું ખબર? અને તું રેવા દે. આટલા વર્ષ પછી તને તારા બાપનું ઘર યાદ આવ્યું? કેમ બાપ સાથે બહુ જ પ્રેમ હતો. હા, જ્યારે બીમાર હતા ત્યારે ક્યાં હતો? દવાખાનામાં છેલ્લી ઘડીએ તો મળવા ન આવ્યો. હવે પ્રોપર્ટીમાં ભાગ લેવા આવી ગયા સાહેબ. આવ્યો જ હતો પણ તમે લોકોએ મને ઘૂસવા નહોતો દીધો, યાદ છે ને? આ બાર ડોક્ટરોને કહી દીધું હતું કે પરિવારના સભ્યો સિવાય બીજો કોઈ અંદર ના આવવો જોઈએ. હા, તો ફોન કરીને કહેવું જોઈએ ને કે મારે આવવું છે. તે મને કીધું હતું. હું શું કામ ને તને ફોન કરું? હા, અરે તારા જેવાનું કામ પણ શું છે કે ફોન કરું? તારું કામ શું છે? તું તો આવી ગયો ને કટોરો લઈને કે મને પ્રોપર્ટી ભીખમાં આપો. ભીખ માંગે છે ને? ભીખમાં નથી માંગતો હું પ્રોપર્ટી. પ્રોપર્ટી મારો હક છે. મારા બાપે તમને લોકોને આપી છે ને, તો મને પણ મારી પ્રોપર્ટી પાછી આપી દો. તારો કોઈ હક છે જ નહીં ને જેના પર હક ન હોય ને એ ભીખ જ કહેવાય. કેમ ભીખ? શું વાત કરે છે તું? મારી પ્રોપર્ટી મને આપી દો, બસ. બહાર નહીં નીકળું. મારો હક મને આપી દો. મારા દીકરાને ઉમાતે નીકળ. દેખાતો નહીં ફરીથી અહીંયા ક્યારે. ટાંટિયા તોડી નાખીશ તારા. ટાટિયા તો હું તારા તોડી નાખીશ. મારો હક મને જોઈએ એટલે જોઈએ, બસ. જા ને હવે. નહીં મૂકું તમને લોકોને. થાય તો કરી લેજો. ચાલ નીકળ. ચાલ હટ. આ લોકો તો સાવ છેલ્લી પાટલી પર બેસી ગયા. આવું કોણ કરે યાર? પપ્પાને ગયા હજી 1 મહિનો નથી થયો અને મિલકત માટે ઝઘડા શરૂ કરી દીધા. રોનક, હા તો હજુ શરૂઆત છે. ખબર નહીં આગળ આ લોકો શું કરે. ગમે તે કરે પણ આ પ્રોપર્ટીમાંથી હક તો શું, આ એક ટાઇલ્સ પણ નહીં લઈ જવા દો એમને. બેટા, પણ એની દાદાગીરી તે જોઈ. એવું બતાવતો હતો કે આપણે અહીંયા વધારાના રહીએ છે ને એનો હક છીનવી રહ્યા છીએ. મમ્મી, ખાલી ચણો વાગે ગણો. હા પણ ખાલી ચણો જ છે. એનાથી કંઈ થવાનું નથી. એને ખબર છે કે એનો કોઈ હક તો બનતો નથી અને સીધી રીતે તો આપણે આપીએ નહીં. અને શું કામ આપીએ? એટલે આવી રીતે હાડાઈ કરીને હક લેવા આવ્યો તો કે ગુંડાગીરી કરશે તો આપણે ડરી જશું અને એને આપી દેશું. હા મમ્મી, તમે ચિંતા ના કરો. આ પ્રોપર્ટીમાંથી એને ફૂટી કોડી પણ નહીં મળે. કંઈ જ નહીં મળે એને. હા, મારા બાપનું ઘર છે, મારા બાપની પ્રોપર્ટી છે, એને શું કામ આપું? એ શું તમે લોકો, હું તમારા માટે પાણી લઈને આવું. મારે મારા દીકરા માટે વિચાર કરવો જ પડશે. ક્યાં સુધી અમે આવી રીતના એકલા રહીશું? ત્યારી ચા અને શું વિચાર કરી રહ્યા છો મમ્મી? કાંઈ નહીં દીકરા, એ તો હું એ વિચાર કરતી હતી કે આપણે ક્યાં સુધી આ ભાડાના મકાનમાં રહીશું. હું ગયો હતો મમ્મી એ લોકોના ઘરે. તો દેવાંગ શું કીધું? આપણો હક આપશે ને? કે બેટા કે ને શું કીધું એણે? તમને શું લાગે છે મમ્મી કે ત્યાં જઈને હું માત્ર એટલું કહી દઉં કે મારા પપ્પાનો મને હક આપી દો અને એ લોકો સીધી રીતે આ હક આપી દેશે એમ? નહીં મમ્મી, એ લોકો સીધી રીતે માને એમાંના નથી. એ લોકો તો મારી સાથે ઉગ્ર વાદ વિવાદ કરવા લાગ્યા અને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો અને કહેતા હતા કે તું મારા બાપનો દીકરો નથી એટલા માટે તને આ હક નહીં મળે. શું શું મમ્મી, આ હક લેવો એ જરૂરી નથી? તમને નથી લાગતું કે આ હક એ માત્ર હક નહીં પણ હવે તો લડાઈ બની જશે? દીકરા, મને પણ એવું જ લાગે છે કે આ લોકો પ્રેમની ભાષા નહીં માને. પ્રેમથી સમજાવીશું ને તો એ આપણને આપણો હક નહીં જ આપે. હું તમારા માટે લડીશ. એની સાથે તો શું, આ દુનિયા સાથે પણ લડવાનું થાય ને તો લડીશ. જેવી રીતના હું મારી જિંદગીમાં હેરાન થઈ છું ને એ રીતના તમને બંને ભાઈ બહેનને નહીં હેરાન થવા દઉં. હા, હું લડીશ. હું મારો હક લઈને જ રહીશ. બસ મમ્મી, મને આ જ આશા હતી કે તમારી અંદરનો આ જુસ્સો હું ફરીથી જગાવી દઉં જેથી કરીને આ લોકોએ આપણો હક ફરજિયાતપણે આપવો પડે. અને આમ પણ
હક લેવા માટેના ઘણા બધા રસ્તાઓ છે મમ્મી, પણ હવે તમે જાગી ગયા છો ને, એટલે મને હવે કોઈની ફિકર નથી. આપણે ગમે તેમ કરીને આ લોકોની પાસેથી આપણી પ્રોપર્ટી લઈને રહીશું. હા દેવાંગ, જો એ સારી રીતે કહીને નહીં માને તો હું કોર્ટમાં જઈશ, પોલીસ કેસ કરીશ, પણ હું મારો હક હું લઈને રહીશ. હવે એક જ નિર્ણય છે, હું તમારા બંને ભાઈનું ભવિષ્ય નહીં બગડવા દઉં. ક્યાં સુધી આપણે આ ભાડાના મકાનમાં રહીશું અને એ લોકો અહીંયા સુધી જિંદગી જીવે છે. મમ્મી, માત્ર કાયદાકીય પ્રોસેસ કરવાથી આ વાતનો હલ નહીં આવે, અને જો કાયદાકીય પ્રોસેસથી જો આપણને ન્યાય મળવાનો હોત તો પછી ઘણો સમય લાગી જશે આમાં. તો પછી દેવાંગા, એનો કોઈ બીજો ઉપાય જ નથી. એ લોકો માનવાના નથી આપણી વાત. છે મમ્મી, એક રસ્તો છે. બેટા કે ને શું રસ્તો છે, જલ્દી કહે. જે રીતે એ લોકોએ આપણને બદનામ કર્યા છે, લોકોના મેણાટોણા સંભળાવ્યા છે, બસ એવી જ રીતે હવે આપણે પણ એ લોકોને મેણાટોણા સંભળાવીશું. આપણે એના ઘરે જઈને ધામા નાખીશું, એના ઘરે જઈને બેસીશું, અને જ્યાં સુધી આપણી પ્રોપર્ટી, આપણી માલ મિલકતે, આપણો હક આપણને ના મળે ને ત્યાં સુધી આપણે એના ઘરે જ રહીશું. પછી શું કરશે એ લોકો? આપણા ત્રાસથી અને આપણા કામથી એ લોકો કંટાળી જશે, અને કંટાળીને આપણા ભાગમાં આવતી પ્રોપર્ટી એ આપણા નામે કરી દેશે. તો બોલો મમ્મી, તમે છો ને તૈયાર? હા દીકરા, આપણે એવું જ કરવું પડશે. તો એક કામ કર, બેનને બોલાવ, આપણે બધા જ ત્યાં એના ઘરે ધામા નાખીએ, પછી જોઈએ કે એ આપણને હક આપે છે કે નહીં. હા મમ્મી. નાનકી, અહીંયા આવતો. હા ભાઈ. બેસ નાનકી. જો આપણે હવે આ ઘર છોડીને જવાનું છે આપણા દુશ્મનના ઘરે, માટે આપણો સામાન તૈયાર કરી નાખ. અને હા, તું કહેતી હતી ને કે તારે વધારે ઊંચી કક્ષાનું ભણવું છે. ચિંતા નહીં કરતી બેન, તારા આ બધા સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે. આપણે લોકો આપણો હક મેળવવા જઈ રહ્યા છીએ, અને હવે જામશે ખરાખરીનો ખેલ. લોકો કહેતા હતા ને કે અમને કંઈ નહીં મળે, તો હવે હું પણ જોઉં છું કે લોકો એવી રીતે આપણને આપણો હક નહીં આપે. ચાલો મમ્મી. એ દુશ્મન, બહાર નીકળો. હા, આવી ગયો દુશ્મન. બોલ, હવે શું કામ આવ્યા છો અહીં? શું કામ આવ્યા છો એટલે હક લેવા માટે આવ્યા છીએ ભાઈ. શેનો? શેનો હક? એમ એ જ હક કે જે મારા બાપે તમને લોકોને આપી દીધો છે. અમને આપી નથી દીધો. એક હક અમારો જ છે, કારણ કે એ મારા બાપ છે, તારા નહીં. એટલે તું એમ કહેવા માંગે છે કે મારા પપ્પા નહોતા એમ? બેટા, નાજાયઝ તો છે ને નાજાયઝ જ કહેવાય. હે, નાજાયઝ કોને કહે છે? બોલા છોડ. નહીં છોડું. છોડી દે. નહીં છોડું. મને નાજાયઝ કહે છો? નહીં નીકળું. બંધ થાવ ને. આ બધો શું તમાશો માંડ્યો છે? અને મારા દીકરાનો કોલર શું કામ પકડે છે? એટલા માટે તારા દીકરાનો કોલર પકડો કે એને મારા દીકરાને નાજાયજ કીધો. અરે બસ પણ શાંતિ રાખો, સોસાયટીની બહાર ઊભા છો તમે. હા, સોસાયટીની બહાર ઊભા છીએ ને તો અંદર આવવા દો. એ તો બનશે જ નહીં. આ અમારું ઘર છે, નીકળો અહીંથી. ઓહ, આ જોઈ લો આજુબાજુ વાળાઓ, આ લોકો કેવું કરે છે. હા, મારો બાપ આવી ગયો. મિલકત નથી આપી મને. બસ કરો, બસ. અરે તમે લોકો સમજતા કેમ નથી? આ સોસાયટીના લોકો સાંભળશે તો શું સમજશે? આ તો સોસાયટીના લોકોને સાંભળવા દ્યો, એને પણ ખબર પડે કે એના
લેવા છે. હા તમે શું બોલો છો? મને સમજાતું નથી કે તમે માં દીકરા અને દીકરીએ હું માંડ્યું છે આ બધું. અને આ બેગ શેનું છે? બેગ લઈને કેમ આવ્યા છો? અમે લોકો અહીંયા રહેવાના છીએ જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ને ત્યાં સુધી. અને હા તમે જે જોયું ને એ તો ટ્રેલર છે, ખાલી પિક્ચર નથી. પિક્ચર બાકી છે. સામે હોટલ છે, રહેવું હોય ને તો ત્યાં જાઓ, ને બાજુમાં એક ધર્મશાળા પણ છે. અહીંયા જ રહેશું. અરે એમ ક્યાંથી અહીંયા રહેતા હતા? નીકળો આ લબાચા લઈને તમારા. અમે અહીંયા જ રહેશું. અહીંયા જ રહેશું એટલે શું છે? આ તારા પપ્પાનું ઘર નથી, આ મારા બાપનું. મારા પપ્પાનું પણ ઘર છે, બરોબર? મમ્મી, અમે અહીંયા જઈશું. મમ્મી આ લોકોને કહી દો અહીંથી ચાલ્યા જાય, નહીંતર આજે કંઈક થઈ જશે મારા હાથે. નહીં જઈએ, અમે નહીં જઈએ, અહીંયા રહીશું. પહેલા તમે છે ને લોકો થોડા દૂર સાંભળવા ઉભા તૈયાર કેમ નથી? શું સાંભળીએ? આજ દિન સુધી અમે સાંભળ્યું જ છે. આ તારા ઘરવાળાએ અને મારા ઘરવાળાએ મારો હક મને નથી આપ્યો. તો એ તમારો પ્રશ્ન છે. જ્યારે લગ્ન કર્યા ત્યારે ખબર હોવી જોઈએ ને. અને આ ઘર તો મારા દીકરાના નામે છે, સમજી ગઈ? હા તો એના નામે છે ને, એટલા માટે જ અહીંયા આવ્યા છીએ. એમાં હક છે ને, મારો પણ લાગે છે કાયદેસર. આ ઘર મારા ઘરે મારા દીકરાના નામે કર્યું છે. તમે વચ્ચે નહીં બોલતા, હું તમને કહું છું. ધીમા અવાજે બોલ. તમે છે ને મારી માની જગ્યાએ છો. શાંતિથી બોલો છો. એ શું કામ ને? અમને અમારો હક જોઈએ બસ. અમને અમારો હક જોઈએ જ. એક મિનિટ શાંતિ રાખો, હું વાત કરું છું ને. મમ્મી, આપણે સોસાયટીમાં કઈ મગજમારી નથી કરવી, ખોટી આપણી આબરૂ જશે. આપણે અંદર જઈને વાત કરીએ. ચાલો આવો અંદર. પધારો. મફતના રોટલા તોડવા આવ્યા છો ને? પધારો. ના કાયદેસરનો હક અંદર. લેવા જ આવ્યા છીએ, બરોબર? તું અહીંયા વાત ન કર. અરે અંદર શું કામ ના કરું? કેમ? ચાલો અરે શું મમ્મી, કીધું? તમારે આવવું હોય તો આવજો. ચલો રોટલા તોડવા આવ્યા છીએ. અહીંયા ઉભા રહો, બોલ કરો. ચાલો, હક લેવાનો છે, એમ થોડા જઈશું. ચાલો. તને ખબર છે ઓલા બાજુવાળા રીચા માસી છે ને એની ઘરે બહુ મોટો દખો થયો હતો. હા ક્યારની સાંભળું છું? આ છેલ્લી 15 મિનિટથી તું તારી ફ્રેન્ડ સાથે વાતો કરે છે મારા ઘરની. શું વાત કરે છે? અરે ના ના માસી, હું તમારી વાત નથી કરતી, હું તો બીજાની વાત કરતી હતી. તમને વેમ કરી ગયો હશે કે હું તમારી વાત કરું છું. અરે મને ખબર છે, આ આખી સોસાયટીની બધી ખબર તારી પાસે હોય અને તું પાછી રહી મારી પાડોશી, એટલે મારા ઘરમાં શું થાય એ તો તને ખબર જ હશે ને. માસી એવું કાંઈ નથી. હું તમને એક વાત પૂછું? પૂછ એક નહીં 10 પૂછ. હવે તો તું મને પૂછીશ, પાડા પૂછ કરીશ ને પછી આખી સોસાયટીમાં અમને બદનામ કરીશ ને. અરે ના મારા વાલા માસી, ઓલા હું એક વાત પૂછું. ઓલા 3 જણા આવ્યા હતા એ શું ટકો કરતા હતા? બસ આવી ગઈ ને પોઈન્ટ ઉપર વાત, આવી ગઈ ને. મને ખબર જ હતી કે તારું અડધું ધ્યાન તો મારા ઘરમાં જ રહે છે. શું થાય છે, શું નથી થતું. અરે અમારા ઘરમાં જે ડખા થવાના હતા ને એ થયા, અને કોણ હતા ને કોણ નહીં એ તને ખબર પડી જ જશે. આમે તારે આવર જવર તો છે જ મારા ઘરમાં. કંઈક ને કંઈક રીતે તું આવીશ ને તને જાણ થઈ જશે. પણ મહેરબાની કરજે, આ અમારા ઘરની બદનામી છે ને આખા ગામ સામે નહીં કરતી. ના એવું નથી માસી. હું શું કહું છું, તમારે કોઈ મદદ જોતી હોય ને તો હું તમારી કરીશ મદદ. હા જોયું, મદદ એ કરીશ તું. આ તો પહેલી વાર સાંભળ્યું કે તું કોકની મદદ કરીશ. પણ ચિંતા નહીં કર હા ધારા, મને કોઈની જરૂર નહીં પડે. હું છે ને એકલી જ કાપીશું મારા ઘર માટે. અને મારા ઘરમાં હું થાય હું નહીં ને એ બધી પંચાયત કરવાની રહેવા દે. સારું નથી લાગતું આ બધું. અરે માસી આ પંચાયત ન કહેવાય, મારું એ દિલમાં દાજેલું કહેવાય. હા ખબર છે કેટલું દિલમાં દાજે છે. હવે તારું કામ કર ને આ બેનપણી જોડે છેલ્લી 15 મિનિટથી જે પંચાયત કરતી હતી ને, રીચા માસીને ત્યાં આમ થયું ને તેમ થયું, એ બધું પડતું મૂક. અને છે ને મારી પંચાયત તો જરાય નહીં કરવાની. મમ્મી, આ લોકો તો ગુંદરની જેમ ચોટી ગયા છે. ચોટી શું ગયા? આપણા ઘર પર થાળ પાડવા આવ્યા હોય ને એમ થાળ પાડવા આવ્યા છે. હવે એ લોકોને કાઢવા કઈ રીતે એ વિચારવાનું છે. એ લોકોનો આ ઘર પર કોઈ હક જ નથી, તો પછી કયો હક જતાવે છે એ લોકો? એમાં વિચારવાનું શું હોય? ધક્કા મારીને કાઢી મૂકવાના. એ જોયું ને, ધક્કા મારીને ટ્રાય કરીને ગેટ ઉપર કેટલી ધમાલ કરતા હતા. એ તો ગેટ ઉપર હતા એટલે ત્યાં આપણી ઇજ્જત છે કે નહીં? બધા 5 ઘરના સાંભળે તો કેટલું ખરાબ લાગે, એટલે આપણે ઝૂકવું પડ્યું. અરે બહુ બેટા, તમે સમજતા કેમ નથી? એ
લોકો નાક વગરના છે, શરમ લાજ વગરના. આખી સોસાયટીમાં આપણા ભવાડા કર્યા. આ જોયું નહીં, પેલા સામેવાળા કાંતા માસી બારી ખોલીને જોતા હતા અને આ બાજુવાળી તારા મને કહે છે, હા આ તમારા ઘરમાં શાની બધી બબાલ હતી? આ કોણ આવ્યું તું આટલા જોર જોરથી ઝઘડતું તું અને રોનકભાઈ પર હાથ પણ ઉપાડ્યો? અને બધી પંચાયત છે, એને તો આખા ગામની પંચાયત છે. જો એને ખબર પડી ગઈ ને તો આખી સોસાયટીમાં ભવાડા થવાના છે. એ તો થશે જ. હવે લોકોને વાત કરવા માટે મોકો મળી ગયો છે. તમે જોજો ને, સોસાયટી મીટિંગમાં પણ આપણી જ વાત થશે હવે તો. સોસાયટી મીટિંગ ની કરો છો ત્યાં છે ને આપણી કમ્પ્લેન કરશે કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. આજ સુધી સોસાયટીમાં કોઈ આપણને એક શબ્દ બોલીને નથી ગયું અને હવે લોકો આપણી વાતો કરે છે. આનો કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે. અરે બેટા, તું કહે છે રસ્તો કાઢવો પડશે, પણ શું રસ્તો કાઢવો? કંઈ સૂઝવું તો જોઈએ. એ મા દીકરા અને આ એની દીકરી ત્રણેયના જીભડા તો જો કેટલા લાંબા છે. અને આપણે તો એ લોકો જેવા થઈ પણ ન શકીએ, નાક વગરના, શરમ વગરના. હા, સાંભળો ને, હું શું કહું છું, આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ તો? શું? હા, આપણે કમ્પ્લેન કરી શકીએ ને કે આવી રીતે જબરદસ્તી અમારા ઘરમાં ઘૂસી ગયા છે. અરે ના ના, હવે આને સમજાવો મમ્મી. અરે બેટા, મને એ નથી સમજાતું. ફરીને તું પોલીસ સ્ટેશન પર કેમ આવે છે? અરે પોલીસ સ્ટેશનની વાત જવા દે, આ પોલીસ આવશે, સોસાયટીમાં બધાને નહીં ખબર પડવાની હોય ને તોય પડી જશે. અરે પોલીસ સ્ટેશન ન જવાય. આ જાણ જો પોલીસમાં થઈ ને તો આપણા ઘરની તો બદનામી થશે અને આ લોકો તારા મરી ગયેલા પપ્પાને અને તમારા સસરાને બદનામ કરશે. અરે છાપામાં નામ આવશે, અને એ પણ સારા માટે નહીં, આવા કેસ માટે. આમાં વાક પપ્પાનો જ છે ને, એમના લીધે જ આ બધું થઈ રહ્યું છે. શું જરૂર હતી આવું બધું કરવાની? અરે બેટા, બનવા કાળ હતું, બની ગયું. હવે એમના ગયા પછી એમને દોષ દેવાનો શું મતલબ? મને તો એમાં પણ શંકા જાય છે. એ લોકોને જોઈને તો મને એવું લાગે છે કે પપ્પાને પણ એમને કોઈ કારણથી ફસાવ્યા જશે. કંઈક કાળા ધોળા છે આમાં. બાકી પપ્પાને જોઈને ક્યારેય લાગ્યું નથી કે પપ્પા આવું કંઈ કરી શકે. હવે થઈ ગયું એ મૂકો ને, આગળ શું કરવું ને એ વિચારો. હમણાં વાતુના ગાડા ભરાશે. મન તો એવું થાય છે કે પેલા દેવાંગનું ગળું દબાવી દઉં, પણ એવું કરી નથી શકતો. હા, કરાય ને, ગળું દબાઈ દેવાય ને પછી જેલમાં જતું રહેવાય. બસ, મારા દીકરાને ઊંધી સલાહ નહીં આપ. ખબર છે કે કોઈનું મગજ કામ નથી કરતું, પણ શાંત મને વિચાર કરાય ને પછી એનો રસ્તો કઢાય. સારી સલાહ આપવાની તો દૂર રહી, ખોટા મેણા મારે છે. તમે પણ એ જ વિચારો છો જે હું વિચારું છું? હા, એ જ જે તું વિચારે છે. અરે તમે બંને શું વિચારો છો મને તો કોઈ કહો. બેટા કહીએ કેને વહુ બેટા શું વિચારીએ છે? રોનક, અમે સાસુ વહુ છે ને એ લોકોને એટલા હેરાન કરીશું ને કે આ ઘરમાં રહેવાનું તો શું, આ ઘરમાં પાછું આવવાનું નામ પણ નહીં લે. ઊભી પૂછડીએ ભાગશે. હા બેટા, અત્યાર સુધી એ લોકોએ આપણી પર જુલમ કર્યા ને, એ લોકોની મનમાની કરીને હવે આપણો જો તું. હવે એ લોકોને ખબર પડશે, માન ન માન મેં તેરા મહેમાન. હવે આપણે એ લોકોની બરાબર મહેમાનગતિ કરશું. હા, આ સરસ આઈડિયા છે. તો મમ્મી, આપણે આપણા કામ પર લાગી જઈએ. લાગવું જ પડશે બેટા, લાગવું જ પડશે. ઓય, શું કરે છે? લાવ, નહીં ખાવા તો દે. મો, નહીં હા, તારા બાપનું નથી, મારા બાપનું જ છે. કોને કીધું કે બધું તારા બાપનું છે? હા, મારા બાપનું જ છે. જેમ તમારા બાપનું છે, મારા બાપનું જ છે. આ એક્ચ્યુઅલી મારા બાપનું નથી, મારા સસરાનું છે. અને કયો તારો બાપ? હા, મારા બાપ ગુજરી ગયા છે, એક મહિનો થઈ ગયો છે અને અમારા બાપનું જ ઘર છે. ઓ માય ગોડ, તારો બાપ ગુજરી ગયો ને 1 મહિનો થઈ ગયો છે અને તને જોઈને લાગતું નથી કે તને તારા બાપના જવાનું દુઃખ હોય. એક્ચ્યુઅલી ક્યાંથી દુઃખ હોય તને? બાકી તને તો તારા બાપના મરવાનું કઈ દુઃખ જ નથી ને. તને તો બસ પ્રોપર્ટી ચૂપ. હા, ચૂપ. અને આ તું કયા વખતે મને ચૂપ બોલી રહી છે? ધ્યાન રાખજે, જાણતા અજાણતા હું તારી ભાભી છું. આ પેલી ભાભી બોલે છે. મને ખાવા કેમ ના પાડું છું? ના જ પડે ને, કારણ કે આ તારા બાપનું નથી, આ છે મારા ઘરવાળાએ કમાયેલું છે.
સમજી? આ મારા બાપનું જ છે, શું કરી રહી? તારા બાપનું છે અને હવે બાપો ક્યાં છે તારો? બોલો બોલો ને. એટલે તારે પણ છે ને આ ઘરમાં રહેવાની જરૂર નથી. હા, તું ભાભી છો ને તો ભાભી બની રહે, માં બનવાની જરૂર નથી. બનવું પડે ને. દીકરી નાલાયક થઈ ગઈ હોય ને તો બનવું પડે. નો બનાય કે તું ભાભી છો ને તો ભાભી બની રહે. બોલો. આ છોકરીને બોલવાની પણ બુદ્ધિ છે. મારી સામે બોલી રહી છે. ધ્યાન રાખજે. તું મારા ઘરમાં આવી છે. આ ઘરમાં તારું રહેવાનું મુશ્કેલ ન કરી દઉં તો મારું નામ પણ દામિની નહીં. હા દા કાઈ કરી લે જા. હું કરીશ ને તો તું આ ઘરમાં 2 મિનિટ પણ નહીં ઊભી રહી શકે. પણ શું કરું? આ ઘરની વહુ છું ને એટલે મારે મારી મર્યાદામાં રહેવું પડે છે. જો દામિની ભાભી, મારી માના સંસ્કાર આવા નથી એટલે હું લિમિટમાં જ બોલું છું. તો તમે પણ લિમિટમાં રહેજો. અમારા માના સંસ્કાર આવા છે એટલે અમે લિમિટમાં જ બોલે છીએ. હાટાવે ભાઈ મને હાથ લગાવવા વાળી અને સંસ્કારની વાતો તું કરતી જ નહીં. તારા મારા સંસ્કાર મને ખબર છે. ખબર જ છે કે જેના એક લગ્ન થઈ ગયા છે તો એની સાથે લગ્ન કરવાની શું જરૂર મારી નથી. માં વિશે ખરાબ બોલતી થઈ, બરોબર? એ તો બોલા છે કારણ કે તારી માના ઘરે છે ને ખાવા ખીચડી નથી એટલે તો તારી નજર આ પ્રોપર્ટી પર આવી છે ને. તું તારી માં તારો ભાઈ ખબર છે બધા તમે હા, તું ભાભી છો ને તો ભાભી બની રહે, સમજી ગઈ? સમજી ગઈ. હવે તું શું મને શીખવતી હતી? ચાલ નીકળ અહીંયાથી. ટેડી બેડી એ મમ્મી શું આમ બેઠા બેઠા પવન ખાવ છો? કંઈક વિચારો ને આગળ શું કરવું શું નહીં. પંખાનો પવન ખાવાશે ઉપાય શું છે? મેં તને કેટલી વાર કીધું છે કે તું ઈલાજ કર કાંઈક આ લોકોનો, પણ નહીં, તું કઈ સાંભળતો જ નથી મારી વાત. અચ્છા, મતલબ બધું મારે જ કરવાનું. આ ઘરમાં લાવવા થા તો કે હું, હવે આ ઘરમાં બાંધવું હતું તો કે હું, અને હવે તમે લોકો અહીંયા આવી ગયા છો તો શું કરશો? બેઠા બેઠા પવન ખાશો? અરે તમે લોકો પણ કંઈક પ્લાન બનાવો ને. પણ શું બનાવવું એ મને કઈ ખબર નથી પડતી. હવે આ બાજુ શું થયું તને અને ગુસ્સામાં કેમ છે? મમ્મી, આ દામિની બહુ જ માથા ભારે છે, આનું કાંઈક તો કરવું જ પડશે. અરે કંઈક નહીં, એનો તો રસ્તો કરવો પડશે. હા તમે જોયું નહીં જ્યારે આપણે લોકો અંદર આવતા હતા ત્યારે જેટલું હા રોનક અને એના મમ્મી નહોતા બોલતા એનાથી વધારે તો એ છીપકલી બોલતી હતી. અરે હવે ભાઈ! 2.5 ફૂટની અને એમાં પણ કેટલું બોલે છે ઉછાળા મારી મારીને. અરે ભાઈ, હું આજે કિચનમાં ખાવા જતી હતી ને તો મારા હાથમાંથી ખાવાનું ચોટી લીધું. શું? વાત હા. કરે છે. મારી દીકરીના હાથમાંથી ખાવાનું છૂટવી લીધું? હા, એની આટલી હિંમત છે છુંદરની કે મારી દીકરીને આવું કરે છે. દેવા, અને મમ્મી તમારા વિશે બહુ જ ખરાબ ખરાબ બોલતી હતી. મમ્મીની વિશે જેમ ભાવે એમ બોલી. હા, એ મમ્મી હવે શાંતિથી બેસવાથી કઈ નહીં થાય. હવે તો આ લોકોને ઘરમાંથી બહાર કેમ કઢાવવા ને એ વિચાર કરો. મને તેમ થાય છે કે નું દામિનીનું ગળું દબાઈ દઉં. અરે ગળું શું દબાવતા, હું તો એને અહીંયા ને અહીંયા પતાવી દઉં. હવે છે 1.5 ફૂટની, હા 1-2 લાફા માર્યા હોય તો ત્યાં પૂરું થઈ જાય. પણ શું કરું, છોકરીની જાત છે ને, હું થોડો હાથ ઉપાડી શકું. મમ્મી મને તો એમ થાય છે એને ખાવામાં ઝેર નાખી દે એટલે એકારે બધું કામ પતી જાય. અરે વાહ, આ નાનકી કેટલામું ભણે છે તું? કોલેજનું કોલેજમાં. બીજું વર્ષ ને? અરે વાહ, માનવું પડે. હા આ બુદ્ધિ તો ભગવાને આને આપી જ છે. અરે ગાંડી કેવી વાતો કરે છે તું. આ ખાવામાં તું ઝેર નાખી દઈશ, મરી જશે, પછી પોસ્ટમોર્ટમ થશે. હવે પોસ્ટમોર્ટમ થાય તો શું આવે રિપોર્ટમાં? ઝેર ખાઈને મરાવી નાખ્યા. અરે આજુબાજુ વાળા લોકોને ખબર છે કે આપણે લોકો ઝઘડો કરીને અહીંયા આવ્યા છીએ. અરે જેલમાં જવાના વિચાર શું કામ ને કરે છે તું? તો પછી દેવાંગ એક કામ કર, આપણે એને ફરવાના બાને ક્યાંક લઈ જઈએ, તાપીમાં ધક્કો માર દઈએ. હા તાપીમાં ધક્કો મારી દઈએ અને પછી શું કહીશું? આ સીસીટીવી કેમેરા છે સોસાયટીમાં તો આપણે બધા સાથે જઈશું તો દેખાઈશું નહીં? અરે કંઈક તો મગજ ચલાવો, મગજ ચલાવીને કંઈક સારો વિચાર કરો. તો પછી દેવાંગ આનો ઉપાય કરવો છે શું આપણે? એક કામ કરીએ, આ લોકોને છે ને આપણે ટેરેસ ઉપર લઈ જઈએ. ટેરેસ ઉપર લઈ જઈએ અને એક પછી એક પકડીને ધક્કા મારીને મારી નાખે. હવે ત્યાંથી પડીને મરે તો પછી આત્મહત્યા જ લાગે ને. હવે તારી એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે શું બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે? આટલો સારો આઈડિયા આપ્યો ને તમે લોકો વિચારતા નથી. ખા ખાઈ જાય છે તારો. આ તું હમણાં એમ કહે છે તારી બેનને કે તું ઝેર આપીને મારી નાખીશ, પોસ્ટમોર્ટમ થશે તો રિપોર્ટ આવશે 20 નો. તો પછી આ ટેરેસ પરથી પાડશે તો ખબર નહીં પડે લોકોને. અરે ટેરેસ પરથી આપણે પાડ્યા છે એનો રિપોર્ટ થોડી આવશે. એ તો ટેરેસ પરથી એની જાતે કૂદકો મારીને મરી ગયા. પણ જ્યારે નો રિપોર્ટ આવે હાથ અડ્યા છે ને એ બધું ખતું, તું
દેવાંગ સીઆઈડી નથી જોતો. એ લોકો ગમે તેમ કરીને ખુદ કર્યું હોય ને એ પહોંચી જાય છે. હા આ વાત તો મેં વિચારી જ નહીં. તો એક કામ કરું છું, મેડિકલ માંથી પેલા હાથ મોજા આવે ને એ 3 જોડી મગાવી લઉં અને આપણે કંઈક બીજા કપડાય પહેરી લઈશું પ્લાસ્ટિક વાળા. પછી એ બધા કપડા નાટો વીટો વાળીને બાળી દઈશું એટલે આપણે પકડાશું જ નહીં ને. દેવાંગ તું આ બધી તારી યુક્તિ છે ને બધી ખંકેલીને મૂકી દે ખિસ્સામાં. કોઈ બીજી યુક્તિ કાઢ, આ નહીં મેળ આવે. છે બીજી યુક્તિ તમારી પાસે છે કે વગર કાંઈ મહેનતે આ કાંટો જાય આપણા રસ્તામાંથી? છે એવું કંઈ? કંઈ નથી મમ્મી. શું તમે આ બધા ઊંધા જતા વિચાર કરો છો? મેં કીધું છે એ રેડી છે. બોલ બેન, તું આમાં એગ્રી છે? તો હમણાં જ ખર્ચો કરીને લઈ આવું. હા 5000 રૂપિયામાં આ ફેસલો પૂરો. હવે બીજું કઈ આગા જતું ના વિચારાય. અને આમ પણ આ રોનક ને એના મમ્મી ને આ પેલી દામિની, હવે એ લોકો કઈ સીધી રીતે તો આવશે જ નહીં. એટલે કઈ બાનું બનાવીશું કે આજે તમારો બર્થડે છે અને કેક કાપવાની છે. હવે કેક કાપવા માટે એ લોકો ધાબે આવશે. ધાબે આવે એટલે આપણે લોકોએ અલગ કપડાં પહેરીને તૈયાર જ રહેવાનું છે. જેવા આવે એવા આ દામિનીને તું પૂકી રહીશ. હા તો તારે દામિનીને પકડવાની. હા પકડી અને પકડીને ટેરેસ પરથી ઘા કરી દેવાની. મમ્મી, આ તમે પેલા રીચા બેનને પૂકી શકશો કે નહીં? જો નહીં પૂકી શકો મને ખબર છે, પણ તમારે મહેનત તો કરવી જ પડશે. આ પ્લાન આમ નામ તો સક્સેસ જશે જ નહીં. હા, બરોબર? મમ્મી. એટલે તમારે મહેનત કરવાની છે. અને હું પેલા રોનકને એક વખત પકડી લઉં ને પછી મૂકીશ નહીં સાલાને. અને પછી જુઓ, પછી વારા ફરતી 3 જણા નીચે અને આપણી પ્રોપર્ટી આપણા હાથમાં. અને કોઈ પણ પૂછે એટલે એટલું જ કહેવાનું કે 3 જણા ત્રાસી ગયા હતા, ડરી ગયા હતા અને એ લોકોએ આત્મહત્યા કરી નાખી. એટલે વાત પૂરી. સમજી ગયા ને? છે બીજું કઈ? હવે હજી જો તમારા મગજમાં કઈ આના કરતા સારું આવતું હોય અને વધારે મહેનત ના કરવી પડતી હોય તો આપણે એના ઉપર પણ વિચાર કરીએ. હા એ તમારે જે કરવું એ કરો. મને નથી લાગતું ને આ મિલકત આપણા હાથમાં આવશે. અરે બેન, અરે નાનકી માલ છે. આ નાનકી વાત આપણી સાંભળતી નથી ને અધૂરી વાતમાં ઊભી રહીને જતી રહી. દેવાંગ તો આટલી રાડો પાડીને બોલીશ ને તો આપણી બધી આઈડિયા એ લોકો સાંભળી જશે. તું સમજતો કેમ નથી? તમને શું લાગે છે હું મગજ વગરનો છું એમ? અરે રાડો પાડી પાડીને એટલા માટે બોલી રહ્યો છું કે ઘરમાં કોઈ નથી, આપણે 3 જ જણા છીએ. એ લોકો આજે રોનકને રજા છે ને એટલે બહાર ગયા છે અને સાંજે જમી કાઢીને જ આવશે. ત્યાં સુધી આપણે એકલા છીએ. જે પ્લાન બનાવવો હોય ને એ બનાવી નાખો. દેવાંગ, આ તારો પ્લાન અને તારી નાનકીનો પ્લાન મને કોઈ મગજમાં બેસતો નથી, પણ મારા મગજમાં એક આઈડિયા આવી છે. બાઇકમાં શું કરતી હતી? કઈ નહીં, હું તો કચરો જ વાળતી હતી. અહીંયા બેઠી હતી તું, મેં તને જોયું હમણાં. હું કચરો જ વાળતી હતી. નહીં કચરો નથી વાળતી. શું કરતી હતી સાચું બોલ. ના કચરો જ વાળતી હતી હું. શું કરતી હતી તું? એ ઊભી રહે. એ ઊભી રહે. ઊભી રહે કહું છું. અરે બેન, ઊભી રહે. ભાઈ ભાઈ આ મને ખીજાય છે. બહાર આવ પેલા. શું થયું છે? કઈ નહીં, હું કચરો વાળતી હતી તો મને કે તું શું કરતી હતી. અરે એ ખોટું બોલે છે. ના કચરો હું નથી સાચું વાળતી. બોલું છું, ખોટું નથી મારી બોલતી. બાઇકમાંથી હવા કાઢી નાખી છે એને. નહીંથી કાઢી, હું કચરો એક વાળતી મિનિટ. હતી. એક મિનિટ, તું પણ શાંત થઈ જા બેન. તે આની બાઇકમાંથી હવા કાઢી છે? નથી કાઢી. નથી કાઢી ને? નહીં. નથી કાઢી હવા. એને જ કાઢી છે. હું કહું છું કે એને જ કાઢી છે તો એ ખોટું બોલે છે. હા તો કાઢીએ છે ને. શું થઈ ગયું? હવા કાઢી તો શું થઈ ગયું? પુરાવી લેજે ને. પુરાવી લેજે. હા ભાઈ. પુરાવી લેજે એટલે આ શું રીત છે? તમે ભાઈ બેન આ કરવા આવ્યા છો આ ઘરમાં? હા તો શું કરવા આવ્યા છીએ ભાઈ? શું આ કરવા? માટે તો આવ્યા છીએ. અચ્છા, અમને લોકોને હેરાન કરવા માટે આવ્યા છો? હા તો બીજું કામ શું છે અમારે? હા, અમારી પ્રોપર્ટી તમે અમારા નામે નથી કરતા તો પછી આવું જ કઈ કરીએ ને. આ તમે આવું કરીને તમારી જાત બતાવો છો. અરે ભાઈ, અમે જાત નથી બતાવતા. જાત તો તમે લોકો બતાવો છો. સીધી રીતે પ્રોપર્ટી અમારા નામે નહીં કરીને. આવા સંસ્કાર આપ્યા છે તમને તમારા મમ્મીએ? હા, બીજા લોકોને બાઇકની હવા કાઢી નાખવાની, હેરાન કરવાના, કાલ સવારે ઉઠીને તોડફોડ કરશો ઘરમાં. આવા નહીં, આના કરતા સારા સંસ્કાર આપ્યા છે અમારા મા બાપે.
આ તો શું કરીએ? બતાવવાને દેખાતા તો નથી ને. તમારી જેવા નથી ને કે બધે અમારા સંસ્કારો બતાવતા ફરીએ. અમે તો એવું કઈ નથી કર્યું. તું મારા ઘરે આવીને ધમાલ કરે છે. આની પહેલા પણ આવ્યો તો ને હજુ પણ. ને અને આજે એવું કર્યું છે તો ધમાલ જ થશે. હા સાચી વાત છે મારી બેનની. આ તું થશે જ. વચ્ચે ન બોલતી. આને કહી દે બે મોટા કામ ના બોલે, મોટા બોલજે બોલી બેન, ચાલ. બોલજે બસ. શું કામ ના બોલે? એક ઝાપટ લગાઈ દઈશું આને. ઓ નાની હમણાં સંસ્કારની વાત કરતો હતો ને આવી ગયો ને ઓકાત ઉપર. આ તો સંસ્કાર તમે બગાડ્યા છે. શરૂઆત તમે કરી છે. આ મને જેવા સાથે તેવા થતા આવડે છે. મારા પપ્પાએ મને બધું શીખવાડેલું. હવે તમને તમારા મમ્મીએ શું શીખવાડ્યું એ ખબર? એ હા, બેન આ તે જે ગાડીની હવા કાઢી હતી એ ગાડી કઈ હતી? એફજેડ હતી ને? હા હા આમ પણ આ એફજેડ માં કાયદેસરનો હક મારો પણ અડધો લાગે ને. આ કયા ટાયરની હવા કાઢી હતી? આગલા કે પાછલા? પાછળના. પાછળના. હા. તો પાછળનું ટાયર તો મારા ભાગમાં આવે ને, હું નાનો છું ને. આ તો પાછળનો ટાયર તારા હા ભાગમાં તો પછી આ ટાયરની જો. હવા જ નહીં, ટાયર જ કાઢી નાખવાનું હતું. અરે યાર તે આગળનો ભાગ મારી પાસે છે. આગળનો ભાગ મારી પાસે છે. પાછળના ભાગમાં હવા પુરાઈને વાપરજે. હા અને હવા પુરા ટાયર કાઢવું હોય ને તો ટાયર બી લઈ જજે. ઓકે ટાયર ચાવી તો મારી નહીં. પાસે એટલે હા, તો આગળની ચાવી રાખજે ને. આ તો કારણ કે આગળનો ભાગ તો રાખજે. મારી પાસે છે. બરાબર છે તો તું વાપરજે. હા હું વાપરીશ. હા. આપણે છે ને એફજેડ નું આ ટાયર છે ને કાલે સાંજે મળીને બે ભાઈ બેન કાઢી નાખશું. બસ આ જ આવડે છે. હવે હા, ચોરી કરવાનું બી શરૂ કરી દો. બાઇકના ટાયરો કાઢશો. બધું જ ખબર નહીં કરશું અમે, ક્યાંથી બધું જ આવે. કરશું. મને તો લાગે છે કે તમે મારા પપ્પાનું સંતાન જ નથી. મારા પપ્પાના સંસ્કાર આવા નતા. હા આવા જ હતા મારા પપ્પાના સંસ્કાર. આ બીજાનું હકનું લઈ તારા પપ્પાના અને નહીં, હું પછી મારા પોતાનું પપ્પાની વાત કરી કરું જવાનું. છું. તારા પપ્પાની તો મને ખબર જ નથી. હા મારા પપ્પાની ખબર ક્યાંથી હોય? કારણ કે મારા પપ્પાની ખબર પડે તો તારે મને અડધો ભાગ આપવો પડે ને. હા એક કામ કરીએ, આપણે છે ને મારા ડીએનએ ના રિપોર્ટ કઢાવી નાખીએ. આ ડીએનએ ના રિપોર્ટ નીકળી જાય ને એટલે વાત સાબિત થઈ જાય કે હું તારા તારા પપ્પાનું જેવા- સંતાન છું કે નહીં. તારા પર મને ભરોસો જ નથી. તું ત્યાં પણ પૈસા આપીને ખોટું જ કરાવીશ. મને અને તારા મને- ઉપર ભરોસો નથી. તને અને- મારા પર ક્યાંથી હોય? અને મને તો લાગે છે કે તારા મમ્મીએ મારા પપ્પાને બ્લેકમેલ કરીને ભેરવ્યા હતા. ના ના આ તમે લોકોએ બ્લેકમેલ કરીને તમારા એટલે કે તારા બાપને મારી પાસે મોકલ્યો હશે, મારા મમ્મીની પાસે, અને લગ્ન કરાવવાનું નાટક કર્યું હશે. તા પહેલા ધ્યાન રાખજે. હું તારા કરતા મોટો છું અને તું પપ્પા વિશે બોલી રહ્યો તો છે. તું પણ ધ્યાન રાખજે. તું પણ મારા બાપ વિશે જ બોલી રહ્યો છે. હા જા ગાડી દોરીને નીકળ અહીંયાથી. સવારમાં માથાકૂટ કરે છે તે. ચાલ એને તો કોઈ કામ ધંધો નથી. આપણે પાછો આપણો પ્લાન બનાવીએ. હું જોઈ લઈશ. અરે જોઈ લે જેને ભાઈ જોવા માટે તો અહીંયા આવ્યા છીએ. આનો બદલો લઈશું.